નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી લેવામાં આવેલા સેમ્પલની તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થતાં સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ પ્રતિબંધ અંગે વાત કરતા જણાવ્યું હતું કે સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપરમાર્કેટ કે વેપારી એનાલોગ પનીર, ચીઝ કે બટરનું ઉત્પાદન, વેચાણ કે હેરફેર કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર નિયમાનુસારનું જ અસલી પનીર વેચવા તથા રસોઈમાં તેનો ઉપયોગ કરવા સખત સૂચના આપવામાં આવી છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. સાહેબ, આ મુદ્દે કોઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે કે કેમ? કારણ કે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અંદર અધિકારીઓની ક્યાંક ને ક્યાંક અછત વર્તાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચનાથી અમારી ટીમ દિવસ અને રાત એનાલોગ પનીર અને અન્ય અખાદ્ય ચીજોમાં સતત રેડ કરી રહી છે અને એના હિસાબે આજે ગુજરાતમાં અને ખાસ કરીને મીડિયાએ આ એનાલોગ પનીર ન ખવાય એ અમારી ટીમે તો કામગીરી કરી, પણ આ વાત એક મીડિયાના શ્રેષ્ઠ કર્તવ્યથી લોકો સુધી પહોંચાડી છે અને આજે બધા જ લોકોને જાગૃત થઈ ગયા છે કે આ એનાલોગ પનીર એ શુદ્ધ પનીર નથી. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 50 મુજબ જો ગ્રાહક દ્વારા માંગવામાં આવેલી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી આપવામાં ન આવે અથવા તો નિયમોનો ભંગ કરતી ખાદ્ય સામગ્રી વેચે અને તેનાથી ગ્રાહકને નુકસાન થાય તો ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. તદુપરાંત અન્ય કલમમાં પણ અલગ અલગ દંડની જોગવાઈ કરવામાં આવી છે.